નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે હીટવેવને લઈને. હીટવેવ અત્યારે હાલ તો એલર્ટ મોડમાં જોવા મળી રહી છે, પણ તેની સાથે સાવચેતી એટલી જ જરૂરી પણ બની ગઈ છે. હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આખરી હીટવેવની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું 44 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે અને તેની સાથે અમદાવાદનો અત્યાર સુધીનો જે રેકોર્ડ રહ્યો છે કે 50 ડિગ્રી સુધી તો પહોંચવાનો જ ક્યાંક, અને ક્યાંક એ પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા જે એક અઠવાડિયાને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હજુ પણ ક્યાંક ગરમીમાં વધારો થશે. 45 ડિગ્રી સુધી તો જે રીતે અમદાવાદ અને ગાંધીનગર તો ક્યાંક પહોંચી જ ગયા છે અને તેની સાથે ક્યાંક હજુ પણ તાપમાન વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન વધે છે કે તેની સાથે હીટસ્ટ્રોક, લૂ, પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, તાવ, તેના કેસમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે. આ માત્ર કોઈ એક એજ ગ્રુપમાં નહીં, પરંતુ દરેક લોકોમાં આ સિમ્ટમ્સ અત્યારે હાલ તો જોવા મળ્યા છે. વાત કરવામાં આવે બાળકોની તો હમણાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો જે એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ગાંધીનગરમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો પણ ક્યાંક અસરગ્રસ્ત જોવા મળ્યા છે. સવાલ એ થતો હોય છે કે આટલું બધી જ્યારે ગરમી હોય, નિર્માણ ન્યૂઝ દરેક વખતે અપીલ કરતું રહ્યું છે, કરતું જ રહેશે કે અત્યારના સમયમાં હીટવેવ વધારે છે. મહેરબાની કરીને કામ ન હોય તો બહાર ના નીકળશો. તમારે બને એટલો અત્યારે હાલ તો ક્યાંક એ જ પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ કે ના 1 થી 4 તો તમે ઘરમાં જ રહો, પછી તમારે કામ હોય તો તમે બહાર જાઓ. પરંતુ અત્યારે આખરી હીટવેવની જે પરિસ્થિતિ છે તેમાં અત્યારે તમામ લોકોએ સાચવવું એ બહુ જરૂરી બની ગયું છે. સાથે જ્યારે વર્ષ 2026માં મોન્સ્ટર અલ નીનો ત્રાટકશે તેવી પણ એક બાબત જે કહેવામાં આવી છે. હવામાનનો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની પણ જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સવાલ પણ એ જ યથાવત છે કે હવે આ પરિસ્થિતિ જે સામે આવી છે તેમાં આગામી સમયમાં હવે તેને કઈ રીતે અટકાવવું અને સાથે સાવચેતી પણ કઈ રીતે રાખવી. સાવચેતી ઉપર સૌથી પહેલાં તો ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર રચિત પટેલ, કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. રચિતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. રચિતભાઈ, જ્યારે હીટવેવની વાત કરીએ છીએ, મેં જે રીતે કહ્યું ને કે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓને તાવ તેમજ પેટમાં દુખાવો અને તેની સાથે વાયરલ ઇન્ફેક્શનમાં જે અત્યારે હાલ તો વધારો થઈ રહ્યો છે. અત્યારના સમયમાં વાયરલ ઇન્ફેક્શન અત્યારે હાલ તો કયું હોઈ શકે છે અને તેમાં ખાસ કેવી રીતના તકેદારીના પગલાં લેવા પણ બહુ જરૂરી છે? હીટવેવનો સમય ચાલી રહ્યો છે, બરોબર. ગરમીનું પ્રમાણ ડે બાય ડે વધતું જઈ રહ્યું છે. અત્યારે જો આપણે વાત કરીએ તો 2 પ્રકારના પેશન્ટ્સમાં સિગ્નિફિકન્ટ વધારો થયો છે. એમાંનો એક પેશન્ટની કેટેગરી જે છે કે જે હીટવેવના કારણે દર્દીઓ આવે છે. એના જો આપણે સિમ્પટમ્સની બેઝિકલી આપણે વાત કરીએ તો શરૂઆત એવી રીતે થાય છે કે શરૂઆતમાં ખાલી આપણને માથું ભારે લાગે, થોડી નોઝિયા જેવી સેન્સેશન આવે, ઉલટી ઉપકા જેવું થાય, મસલ્સમાં ક્રેમ્પ્સ આપણને આવે. આપણે જ્યારે યુરિન પાસ કરવા જઈએ ત્યારે આપણને થોડું ડાર્ક કલરનું યુરિન આપણને લાગે. તો આ બધા એક જનરલાઇઝ આ પ્રકારના સિમ્પટમ્સથી હીટ સ્ટ્રોકની શરૂઆત થતી હોય છે. અને જો એને પ્રોપર એડ્રેસ કરવામાં ના આવે તો ધીમે ધીમે દર્દીનું ભાન ઓછું થાય છે, એકદમ ઇરિટેબલ થાય છે, એનું બિહેવિયર ઓલ્ટર થાય છે. ઘણા દર્દીઓને ખેંચ પણ આવે છે, ઘણાનું બીપી ઓછું થાય છે અને અલ્ટિમેટલી એમને આઈસીયુમાં એડમિટ કરવા પડી રહ્યા છે. જો આપણે વાત કરીએ પ્રિવેન્ટિવ મેજર્સની, જો હીટ સ્ટ્રોકની જો આપણે વાત કરીએ તો આપણે સૌને ખ્યાલ છે કે આ ગરમીથી થતો રોગ છે, તો આપણે ગરમીથી બચવાનું છે. તો ગરમીથી કઈ રીતે બચાય? સૌથી પહેલી વસ્તુ છે કે સ્ટે હાઇડ્રેટેડ, કે આપણે પોતાનું હાઇડ્રેશન પ્રોપર મેન્ટેન રાખવાનું છે. હાઇડ્રેશન કઈ રીતે મેન્ટેન રાખશું? તો કે રૂટીનમાં જેટલું આપણે પાણી પીતા હતા એનાથી 1.5 to 2 ટાઈમ્સ આપણે વોટર ઇન્ટેક વધારવાનું છે. અને પ્લેન વોટર શક્ય હોય તો એટલું પ્લેન વોટર નહીં, પરંતુ સાથે સાથે લીંબુ પાણી છે, છાશ છે, શેરડીનો રસ છે, કોઈ ફ્રૂટ જ્યુસ છે, એનું પણ ઇન્ટેક આપણે વધારવાનું છે. સેકન્ડ વસ્તુ જે છે એ છે કે અવોઇડ પીક હીટ એક્સપોઝર. પીક હીટની જો આપણે વાત કરીએ તો જે બપોરે 12 થી 4નો જે સમય હોય છે તે દરમિયાન ગરમીનું પ્રમાણ અતિશય વધારે હોય છે. તો એ દરમિયાન જો અનનેસેસરી ટ્રાવેલ આપણે અટકાવવું જોઈએ. ઘણા લોકો જે પ્રાઇવેટ ધંધો કરે છે, કોઈની શોપ ચલાવે છે, દુકાન છે, એ લોકોની કેવી હેબિટ હોય છે કે બપોરે જમવા માટે ઘરે જઈએ
તો જ્યારે આવો પીરિયડ ચાલતો હોય ત્યારે એવું પ્રિફર કરીએ કે આપણે સવારે ટિફિન લઈને જ નીકળીએ અને સાંજે આપણે ઘરે પાછા જઈએ. બીજી વસ્તુ છે કે મીલ જે આપણે લઈએ છીએ, બપોરના મીલ, એ ખાવાનું જે લંચ લઈએ છીએ આપણે, એ થોડું લાઇટ કરવું જોઈએ. એટલે એકદમ ભર પેટે ના ખાવું જોઈએ. થોડા લાઇટ મીલ્સ, થોડું સલાડનું માત્રા, છાશની માત્રા, શરબતની માત્રા થોડી બપોરના લંચ ટાઈમે પણ આપણે વધારવી જોઈએ. જે ફ્રૂટ્સની આપણે વાત કરીએ તો અમુક જે આપણે અત્યારે ઉનાળુ જે ફ્રૂટ્સ છે, પર્ટિક્યુલરલી જે વોટરમેલન છે, મસ્કમેલન છે, ઓરેન્જ છે, કુકુમ્બર છે, કે જે વોટર રિટેન કરે છે, એ બધા ફ્રૂટ્સની માત્રા આપણે આપણા ઇન્ટેકમાં વધારવી જોઈએ. તો આ વાતથી હીટ સ્ટ્રોક રિલેટેડ. બીજા દર્દીની જો આપણે વાત કરીએ તો તે છે કે જે વોટરજન્ય રોગો, અમુક જે ટાઇફોઇડ રિલેટેડ જે બીમારીઓ છે, કોલેરા રિલેટેડ બીમારીઓ છે, એ પણ થોડો આમાં વધારો થયો છે. એનું કારણ એ છે કે ગરમી અતિશય વધે છે ત્યારે જે વાયરસ ઇન્ફેક્શન છે, અમુક ફ્યુ ઓફ ધ બેક્ટેરિયાના જે ઇન્ફેક્શન છે, એમને પણ એમાં જે પડી રહેલો ખોરાક હોય કે જે પ્રોપરલી તાજું ખોરાક ના હોય અને જો પ્રોપર એમાં હાઇજીન મેન્ટેન કરવામાં ના આવી હોય તો બેક્ટેરિયા આ સમયે એમને ગ્રોથ થવાનો માર્ગ મોકળો મળી જતો હોય છે, જેના કારણે આવી રીતે વોટર થી સ્પ્રેડ થતા, ફૂડથી સ્પ્રેડ થતા રોગનું પણ પ્રમાણ વધ્યું છે. તો એનો ઉકેલ એક જ છે કે બને ત્યાં સુધી અત્યારે આવા સમયમાં, ગરમીના સમયમાં વાસી ખોરાક, પડી રહેલો ખોરાક, સ્ટ્રીટ ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને હેલ્ધી ફૂડ પ્લસ ફ્રેશ ફ્રૂટ, ફ્રેશ જે આપણે ફૂડ છે, તાજું બનાવેલું ખાવું, આપણે એનો આગ્રહ રાખવો જી 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 રચિતભાઈ. રચિતભાઈ. જી રચિતભાઈ, જી રચિત કન્ટિન્યુ. હાજી હાજી. એટલે જો આપણે આ બધી તકેદારી રાખશું તો અત્યારે જે ગરમીથી થતા જે રોગ છે તેમાંથી આપણે ઘણી બધી રીતે બચી શકશું. અત્યારે હાલ અગત્યનું બીજી એક સિઝનની વાત કરીએ તો અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. છોકરાઓ ઘણી વખત ઘરે હોય છે, એમને પણ હવે આઉટડોર ગેમ્સ ઘણા લોકો રમવાનું પ્રિફર કરતા હોય છે. સોસાયટીમાં ઘણા બધા છોકરાઓ ભેગા થઈને આઉટડોર ગેમ્સ પ્લે કરતા હોય છે. તો પર્ટિક્યુલરલી અત્યારે જ્યારે આવી રીતે સરકારની ચેતવણી હોય કે જ્યારે હીટ વેવની શક્યતાઓ હોય ત્યારે આપણે આપણા છોકરાઓને પણ સમજાવવું જોઈએ કે ભાઈ બને ત્યાં સુધી આપણે ઇન્ડોર ગેમને પ્રિફર કરવું. જો આપણે ઘરની વાત કરીએ તો ઘરની અંદર પણ બને ત્યાં સુધી કર્ટેન કરેલા રાખીએ, ઘરનું વાતાવરણ પણ થોડું કુલ રહે. પોસિબલ હોય તો એસી કે કુલર કે એનો આપણે ઉપયોગ કરીએ અને ઓવરઓલ જે હીટ છે તેનાથી બધી રીતે આપણે બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ જે ચર્ચા કરી કે ભાઈ બપોરના સમયે તો ખાસ અતિશય અનનેસેસરી આપણે ટ્રાવેલ હંમેશા ટાળવાનું છે. આ બિલકુલ. ઉપરાંત અને જો આપણે રચિતભાઈ, રચિતભાઈ, એક વાત મારે એ પણ આપણે પૂછવી છે કે જ્યારે આપણે હીટવેવની વાત કરીએ છીએ, હીટવેવ અત્યારે તો જે યથાવત જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે ઘણા બધા વ્યક્તિઓ એવું પણ કહેતા હોય છે કે ના, હીટસ્ટ્રોકના કેસ પણ અત્યારે તો સામે આવે છે. આ હીટસ્ટ્રોક અત્યારે તો શું હોય છે ને ક્યાંક ઘણા બધા વ્યક્તિઓ ક્યાંક તેનાથી અસરગ્રસ્ત થતા હોય છે. આ હીટસ્ટ્રોક છે શું અને તેમાંથી પણ ખાસ કઈ રીતે બચવું બહુ જરૂરી છે? જી ચોક્કસથી. હીટ સ્ટ્રોક શું છે કે જ્યારે લૂ લાગવાથી જ્યારે અતિશય ગંભીર જે બીમારી થાય એને હીટ સ્ટ્રોક કહેવાય છે બેઝિકલી. સિમ્ટમ્સ શું હોય છે, જેમ તમે વાત કરી કે શરૂઆતમાં સામાન્ય માથા દુખાવો અને નોઝિયા, વોમિટિંગ થી અને મસલ ક્રેમ્પથી તકલીફની શરૂઆત થાય અને પછી ધીમે ધીમે રહીને ઇરિટેબિલિટી થાય, ભાનમાં ઓલ્ટર્ડ સેન્સોરિયમ થાય, અનકોન્શિયસનેસ આવે, ઘણા દર્દીને સીઝર આવે, ઘણાનું બીપી ઓછું થઈ જાય. તો એવા દર્દીને પછી સીધા આઈસીયુમાં એડમિટ કરવા પડતા હોય છે. એનું મુખ્ય કારણ એક જ છે કે શરીરમાં ગરમીના કારણે અતિશય ડિહાઇડ્રેશન થાય છે અને ડિહાઇડ્રેશનના કારણે બીજા બધા અંગો પર અસર થાય છે અને અંગો પર અસર થવાના કારણે અને અલ્ટિમેટલી જે મુખ્ય શરીરના અંગો છે, કિડની છે, મગજ છે, હાર્ટ છે, એને લોહી ઓછું પહોંચવાના કારણે આ બધા સિમ્ટમ્સ પ્રેસિપિટેટ થાય છે. બિલકુલ. અને બિલકુલ. સાથે એક બાબત એ પણ છે ને રચિતભાઈ કે અત્યારના સમયમાં જ્યારે જે ઓરેન્જ એલર્ટમાં જે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં ક્યાંક બાળકો અત્યારે તો ક્યાંક વધારે પડતા અસરગ્રસ્ત પણ જોવા મળતા હોય છે. આપ બાળકોને લઈને પણ શું કહેશો કે તેમાં પણ ખાસ તેમણે કઈ રીતની તકેદારી રાખવી એ બહુ જરૂરી છે? ચોક્કસથી. જે આપણે વાત કરી કે બાળકોને ખાસ કરીને અત્યારે વેકેશનનો સમયગાળો છે. દરેકને વેકેશનમાં દરેક ફેમિલીને એવું હોય છે કે આપણે ક્યાંક લેઝર માટે ફરવા જઈએ. તો ફરવાના એવા પ્લેસનું આપણે સિલેક્શન કરવું જોઈએ જ્યાં રિલેટિવલી થોડી ઠંડક હોય. અને જો આપણે રૂટીન આપણા જ એરિયામાં ફરવાનું પ્રિફર કરતા હોઈએ તો એબ્સોલ્યુટલી જે બપોરનો સમયગાળો છે 12 થી 4, એ તો એબ્સોલ્યુટ અવોઇડ કરવાનો છે. ઇન્ડોર ગેમ્સ, ઇન્ડોર એરિયામાં આપણે એનું પ્રિફર કરવાનું છે. બાળકોના કપડાની વાત કરીએ તો એમને એકદમ ટાઈટ કપડા ના પહેરાવવા. અત્યારે એકદમ ખુલ્લા કપડા, પોસિબલ હોય તો કોટન કપડા આપણે પહેરાવવા જોઈએ. પ્લસ બાળકોના હાઇડ્રેશન પર આપણે એકદમ ખાસ ધ્યાન રાખવાનું છે.
દિવસમાં એક વખત લીંબુ શરબત આપો, એક વખત છાશ આપો, અને પાણીનું જેટલું ઇન્ટેક લઈ શકે એટલું વધારો. બાળક જ્યારે પણ યુરિન પાસ કરવા માટે જતું હોય ત્યારે જોવો, જો એના બાળકના યુરિનનો કલર એકદમ ડાર્ક યલો આવી રહ્યો છે, ધેટ મીન્સ કે એને જે બોડીને જરૂર છે એટલું એનામાં પાણી નથી. તો એમાં એડિશનલ આપણે વોટર ઇન્ટેક, એડિશનલ લીંબુ પાણી છે, છાશ છે, ફ્રૂટ જ્યુસ છે, એનું ઇન્ટેક વધારવાની જરૂર છે. બાળકોને અત્યારે ઉનાળાના જે અમુક જે ફ્રૂટ્સ આવતા હોય છે, પર્ટિક્યુલરલી વોટરમેલન છે, મસ્કમેલન છે, ઓરેન્જ છે, કુકુમ્બર છે, એ બધાનું ઇન્ટેક આપણે વધારવાનું છે. જો આટલા મેજર્સ આપણે રાખશું, પ્લસ જે વાત થઈ કે ઘરનું વાતાવરણ થોડું કુલ રાખવાનું છે, પડદા પાડેલા રાખવાના છે, પોસિબલ હોય તો એસી કે કુલરનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ બધા જો મેજર્સ લઈશું અને છોકરાઓને બપોરના ટાઈમે પર્ટિક્યુલરલી ઇન્ડોર ગેમ્સ માટે એન્કરેજ કરશું, તો આપણે આ બધાથી બચાવી શકશું. બિલકુલ બિલકુલ સાચી વાત માટે છે. એમ કહેવામાં આવતું હોય છે ને કે ના અત્યારે સાવધાની રાખવી એ બહુ જરૂરી બની ગઈ છે, કારણ કે આ તો અત્યારે એમ કહેવાય ને કે ના 44-45 ડિગ્રી તો અમદાવાદ અને ગાંધીનગર માટે તો ક્યાંક અત્યારે નોર્મલ જ ક્યાંક જોવા મળતી હોય છે, પરંતુ હજુ પણ ક્યાંક ડિગ્રી વધે તેવી પણ શક્યતાઓ છે, હજુ પણ તાપમાન વધે તેવી પણ શક્યતાઓ છે. સાથે રચિતભાઈ એક બાબત એ પણ છે કે ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘણા બધા વ્યક્તિઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે બને ત્યાં સુધી જે માર્કેટિંગમાં પણ અત્યારે તો જે વર્ક કરતા હોય કે અન્ય જગ્યાએ પણ વર્ક કરતા હોય એ લોકોને પણ બહાર જવા માટે અપીલ નથી કરવામાં આવી. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે એમને પણ બહાર જવું બહુ જરૂરી બનતું હોય છે. સાથે સાથે ક્યાંક બહારનું ખાવું પણ બહુ જરૂરી પડતું હોય છે, કારણ કે અત્યારના સમયમાં ક્યાંક ઉનાળામાં એવું પણ હોય છે કે સરખી રીતે જમી પણ શકાતું નથી. તો આપ તેને લઈને પણ શું કહેશો? જો કદાચ બહાર જવાનું થાય તો એ સમય પણ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? ચોક્કસથી ઘણી બધી ઓફિસીસે પણ પોતાનો ટાઈમ રીશેડ્યુલ કર્યો છે કે ઘણા લોકોનું જે રૂટીન ટાઈમ 11 થી 6 નો કેવો હતો, તો ઘણા લોકોએ 7 to 12 કેવી રીતે રીશેડ્યુલ કર્યું છે. જે એ પોસિબલ ના હોય તો બને ત્યાં સુધી જે માર્કેટ રિલેટેડ એક્ટિવિટીઝ છે એ આપણે સવારના મોર્નિંગ હાફમાં રાખીએ અથવા તો લેટ ઇવનિંગ હાફમાં રાખીએ. અને જો એ પણ પોસિબલ ના હોય ને આપણે ના છૂટકે જો આપણે વર્ક રિલેટેડ કામે બહાર જવું જ પડે છે, તો જે પ્રમાણે આગળ વાત થઈ એ પ્રમાણે કે હાઇડ્રેશન પર ફોકસ રાખવાનું છે. દર 2 કલાકે આપણે આપણું વોટર ઇન્ટેક કોઈ બી ફોર્મમાં, પાણી હોય, છાશ હોય, લીંબુ પાણી હોય, એની રીતે આપણે ઇન્ટેક આપણું કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનું છે. અને અત્યારે હાલ જો આપણે વાત કરીએ તો ઘણા જે 4 વ્હીલમાં ડ્રાઈવ કરતા હોય છે, આપણે જ્યારે કંઈ ગરમીમાં ગાડી મૂકી છે તો અંદર બેસીએ એટલે અંદર જ એકદમ અતિશય, બહાર કરતા પણ 5 થી 10 ડિગ્રી ટેમ્પરેચર વધારે હોય છે. તો એવા સમયની અંદર પ્રિફર કરીએ કે જ્યાં છાંયડો હોય ત્યાં મૂકીએ ગાડી, ભલે પછી થોડું વોક કરીને જવું પડે. અને એ પોસિબલ ના હોય તો ગાડીમાં બેસા પછી થોડી વાર માટે કાચ પહેલા ખુલ્લા રાખીએ, દરવાજો ખુલ્લો રાખીએ, એસી ચાલુ કરીએ, પછી થોડી વાર રહીને પછી આપણે અંદર ફરીથી બેસીએ. તો આ પ્રકારના નાના નાના મેજર્સ પણ આપણે જો લઈશું તો આપણે આનાથી બચી શકીશું. તમે એસી ની વાત કરી, એ પણ મારે તમને પૂછવી છે કે ઘણીવાર એવું પણ થતું હોય છે ને કે ના એસીમાંથી બહાર નીકળો એટલે ડાયરેક્ટ ગરમીમાંથી પાછા અત્યારે તો જે એસીમાં ક્યાંક જે જવા આવવાનું હોય છે ને તેના કારણે પણ લોકોને અત્યારે તો જે કહેવાય ને કે હેલ્થ ઉપર જે અસર જોવા મળતી હોય છે. કારણ કે જો દરેક લોકોની વાત કરીએ તો અત્યારે બડ ઓબ્વિયસ છે કે કોઈ એસી વગર તો અત્યારે બપોરે રહી શકે એવી કોઈ પરિસ્થિતિમાં હોતું નથી. પણ અર્જન્ટ કામ આવ્યું તો એમને ડાયરેક્ટ અત્યારે તો બહાર જવું પડે છે, પછી પાછા અત્યારે તો એસીમાં આવે અને જે ટેમ્પરેચર અત્યારે તો ચેન્જ થતું હોય છે ને તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા. આપ તેને લઈને તો શું કહેશો? સાથે અત્યારના સમયમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો એ કયા કારણોસર હોઈ શકે? તો ચોક્કસથી જો આપણે એસીની વાત કરીએ તો ડેફિનેટલી અત્યારે વાતાવરણ પ્રમાણે દરેકને એસી બેઝિક નીડમાં હવે આવી ગયું છે. તો પોસિબલ હોય ત્યાં સડન જે ટેમ્પરેચર સ્વિંગ્સ છે આપણે અવોઇડ કરવા જોઈએ, જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી. કઈ રીતે કરી શકાય કે ભાઈ આપણે એસી વાળા રૂમમાંથી બહાર નીકળીએ તો થોડી વાર પહેલા છાંયડામાં ઉભા રહીએ અને પછી તડકામાં જઈએ. વાઇસ વર્સા, જો તડકામાંથી આપણે આવતા હોય તો થોડી વાર આપણે છાંયડામાં પંખા નીચે ઉભા રહીએ પછી એસીના એન્વાયરમેન્ટમાં જઈએ. તો જે સડન બોડીમાં ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય એને આપણે બને ત્યાં સુધી અવોઇડ કરી શકીએ. જો આપણે વાયરલ જન્ય રોગોની વાત કરીએ તો જે પ્રમાણે આગળ વાત થઈ એ પ્રમાણે જ્યારે પણ આવું ગરમીનું વાતાવરણ હોય છે ત્યારે બેક્ટેરિયા અને વાયરસની ગ્રોથ અમુક લેવલ કરતા વધે છે. અને પર્ટિક્યુલરલી જો અનહાઇજેનિક વસ્તુઓ આપણે કરીએ, નો ઇન્ટેક રાખીએ, પાણીજન્ય વસ્તુઓ લેતા હોઈએ કે કોઈ ખોરાક એવો આપણે બહારથી લેતા હોઈએ અને જો એ પ્રોપરલી એમાં હાઇજીન મેન્ટેન કરવામાં ના આવ્યું હોય તો અત્યારે બેક્ટેરિયાને પણ એક મોકળું મેદાન મળે છે અને જેના કારણે એનો ગ્રોથ રેપિડ, એનું પ્રોલિફરેશન થતું હોય છે ને એના કારણે આ રોગનું પ્રમાણ અત્યારે વધે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો જે અત્યારે તો ગુજરાતમાં 45 ડિગ્રી સાથે જે તાપમાનની જે તરલ પરિસ્થિતિ તો જોવા મળી રહી છે અને તેની સાથે જે ક્યાંક ઊંચું તાપમાન તો અત્યારે જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. ડૉક્ટર પ્રશાંત પારીક અમારી સાથે જોડી ગયા છે કે જેઓ વેધર એક્સપર્ટ છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે અત્યારે હાલની જો વેધરની વાત કરીએ તો 150 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાની જે શક્યતાઓ છે, ગરમીનું પ્રમાણ જે અત્યારે હાલ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તેની પાછળના મહત્વના કારણો કયા કયા હોઈ શકે છે આપના મત અનુસાર? તો એમાં બે મુખ્ય પરિબળો છે. એક છે માનવ નિર્મિત પરિબળો અને બીજું માનવ નિર્મિત પરિબળોના કારણે પ્રાકૃતિક પરિબળો. કારણ કે ગમે તે અહેવાલ તમે જુઓ, વેધર ઇટ ઇઝ ગુજરાત ઇકોલોજી કમિશન રિપોર્ટ ઓર સ્ટેટ ટાસ્ક ફોર્સ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જનો રિપોર્ટ હોય, એમનું કહેવું એ છે કે અત્યારથી આજના દિવસથી જો આપણે ગણીએ તો સરેરાશ તાપમાન 0.02 ડિગ્રી સેલ્સિયસ આગામી 50 વર્ષ સુધી વધવાનો છે. જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો એન્વાયરમેન્ટની જે સ્થિતિ છે અત્યારે, તો આપણને આંકડો બહુ નાનો લાગે 0.02 ડિગ્રી સેલ્સિયસ, બટ 50 વર્ષમાં 2 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, જે એક ભીષણ જોખમ કહેવાય. અને બીજી વસ્તુ, સ્પેશિયલી જો આપણે શહેરોની વાત કરીએ, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોની, સુરત, તો છેલ્લા 25-30 વર્ષમાં શહેરીકરણ વધ્યું છે, અર્બનાઇઝેશન, અને વૃક્ષોને બહુ મોટા પાયે આપણે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. એના કારણે જગ્યા જગ્યા કોન્ક્રીટની બિલ્ડિંગ, સ્ટીલ અને ડામર તો દેખાય છે, પણ વૃક્ષો ઓછા દેખાય છે. GIDC આસપાસ પણ ગાર્ડનના નામે એ ગાર્ડન જ છે, એમાં એવું કંઈ નથી કે જે એન્વાયરમેન્ટ માટે ઉપયોગી હોય ના. એના કારણે જે એક તો ગુજરાત પહેલેથી જ શુષ્ક પ્રદેશ છે, આંશિક ઉષ્ણ પ્રદેશ છે, અહીંની ધરતી જે છે એ વહેલી ગરમ થઈ જાય છે. તો આ બધા પરિબળો ભેગા મળીને ગરમીમાં જે તાપમાનમાં આપણને વધારો જોવા મળી રહ્યો છે એ એનું રિઝલ્ટ છે. બિલકુલ બિલકુલ સાચી વાત પ્રશાંતભાઈ, છે. બીજી એક બાબત એ કે આ વખતે સૌથી વધારે ક્યાંક અસર છે, 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની પણ શક્યતા છે અને ક્યાંક સુપર અલ નીનો એની પણ અસર વર્તાશે તેવી બાબત કહેવામાં આવી છે. તો આ સુપર અલ નીનો શું છે અને કેમ અત્યારે તો અસર જોવા મળશે, શું કહેશો આપ? જો આપણે બહુ સિમ્પલ ભાષામાં એને સમજીએ તો અલ્નીનો, પેરુના માછીમારોએ આ શબ્દ વાપર્યો છે. અલ્નીનો સ્પેનિશ વર્ડ છે. એનો મતલબ થાય છે એનો અર્થ બે વસ્તુ થાય છે. પહેલી જીસસ ક્રાઇસ્ટ અને બીજો નાનો બાબો. હવે એ લોકોએ એટલા માટે એનો ક્રાઇસ્ટ સાથે એને જોડે છે કારણ કે આ અલ્નીનોની જે સિચ્યુએશન છે એ ક્રિસમસની આસપાસ સર્જાતી હોય છે. એમાં પશ્ચિમ પેસિફિક ઓશનથી પશ્ચિમમાં જ્યારે ગરમ પાણીનું વહેણ હોય ત્યારે એને સામાન્ય ઘટના ગણવામાં આવે, પણ ક્યારેક આ પરિસ્થિતિ ઊંધી થતી હોય છે. એમાં એ પશ્ચિમ કરતાં ઉત્તરમાં એના વહેણ હોય, અને આ વખતે એ વસ્તુ ગુજરાત માટે સારી નથી. એનાથી કૃષિ ઉપર અસર થવાની છે, એનાથી તાપમાનમાં વધારો થવાનો છે, અને એનાથી વરસાદ, જે સામાન્ય વરસાદ આપણે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ, એનાથી ઓછો થવાની શક્યતા છે આ અલ્નીનોના કારણે. તો આ અલ્નીનો બહુ સિમ્પલ લેંગ્વેજમાં આ વસ્તુ ગણાય. બિલકુલ બિલકુલ અને એટલા માટે હજુ પણ લાગે છે પ્રશાંતભાઈ કે હજુ પણ તાપમાન વધશે તેમ? એ તમે ગમે તે અહેવાલ તમે વાંચો, ભલે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ એક્શન ટાસ્ક ફોર્સનો રિપોર્ટ હોય, ગુજરાત ઇકોલોજી કમિશનનો રિપોર્ટ હોય, ભારતીય હવામાન વિભાગના અહેવાલો હોય, એમનું કહેવું એ છે કે તાપમાન જે છે ઓલરેડી પાછલા વર્ષો કરતાં એપ્રિલ અને મેમાં સરેરાશ તાપમાન ઊંચું ગયું છે અને હજી એ ઊંચું જવાની શક્યતા ઘણી વધારે છે. તો આ સિચ્યુએશન ઓલમોસ્ટ બધા રિપોર્ટ્સ એક જ દિશા તરફ આંગળી ચીંધી રહ્યા છે, એ છે વધારાની દિશા તરફ. કોઈ રિપોર્ટ એવું સામાન્ય કે ઓછું થવાની તો વાત જ નથી કરતી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે હજુ પણ લાગે છે કે 50 ડિગ્રીની આસપાસ હજુ પણ ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તે સુધી પહોંચશે ખરી. તેની સાથે મારે એક સવાલ રચિતભાઈ આપને પણ પૂછવો છે. રચિતભાઈ, જે પ્રમાણે પેટમાં દુખાવાની પણ જે અત્યારના સમયમાં જે શક્યતાઓ બહુ વધી ગઈ છે, ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, સવારે અમે અત્યારે તો જમીએ છીએ પણ તેની સાથે જ્યારે ઓફિસ આવી જતા હોય છે, ઓફિસમાં સરખું જમાતું નથી, આખો દિવસ ક્યાંક પેટની સમસ્યા જોવા મળતી હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? ચોક્કસથી જે આપણે વાત કરી આગળ, કે આપણે
ત્યારે જ્યારે ગરમી વધે છે ત્યારે શરીરની પાચન ક્રિયા પર પણ એની અસર થતી હોય છે. તો પાચન ક્રિયાની વાત કરીએ તો એના માટે જેમ વાત કરી કે બપોરનું જે લંચ છે એ આપણે થોડું લાઇટ લેવું જોઈએ, રાઈટ? એટલે લાઇટ મીલ્સ પર આપણે શિફ્ટ થવાનું છે. જો આપણે બપોરે અને રાત્રે 2 ટાઈમ જમતા હોય તો એના બદલે 4 ટાઈમ આપણે જમવાનું કરવાનું. સવારનો બ્રેકફાસ્ટ જે રૂટીન લેતા હોય એમાં થોડું વધારી દઈએ. બપોરે 12 વાગે જે લેતા હોય એમાં જે રૂટીન 100% ખાતા એનું 70% કરી દઈએ. સાંજે 4 વાગે જે નાસ્તો કરતા હોય એ થોડો વધારીએ અને રાતનું ડિનર જે રેગ્યુલર લેતા હોય એના કરતા 70% કરી દઈએ. આની ઉપર સવારે 10 વાગ્યા આસપાસ અને સાંજે 6 વાગ્યા આસપાસ મેન્ડેટરી કોઈ લિક્વિડ, લીંબુ શરબત છે, છાશ છે કે શેરડીનો રસ છે, કોઈ ફ્રૂટ જ્યુસ છે, એનું આપણે ઇન્ટેક વધારીએ, રાઈટ? જો આ રીતનું આપણે બેલેન્સ ડાયટ કરશું થોડું ઘણું ગરમીના અનુકૂળ, તો પછી આપણે આ બધા જે પેટ રિલેટેડ જે તકલીફો છે એમાંથી આપણે બચી શકીશું. ફૂલ પેટ જમવાનું ગરમીમાં મેન્ડેટરી આપણે ટાળવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પ્રશાંતભાઈ, એવું લાગે છે કે જે ગ્રીન સિટીનો એક કોન્સેપ્ટ હતો તેની ઉપર હવે ક્યાંક રિયલ સેન્સમાં હવે વર્ક થવું બહુ જરૂરી છે તેમ? આવનાર વર્ષો માટે જો આપણને શહેરોમાં જીવવું હોય અને આ ગરમીથી થોડીક રાહત અનુભવવી હોય તો ગ્રીન સિટી ઉપર કામ કરવાની બહુ જરૂર છે. તમે જુઓ સ્ટેટિસ્ટિકલી 1986 થી 2025 સુધીના ગાળામાં જે તાપમાન છે એ 2.9 ડિગ્રી સેલ્સિયસ એવરેજ વધ્યું છે. ગુજરાતની વાત કરું છું. અને હવે જે અહેવાલો છે એ એવા છે કે 2026 થી લઈને 21મી સદીના અંત સુધીમાં આ તાપમાન એવરેજ 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાનો છે, જે એક બહુ ગંભીર સમસ્યા છે. કારણ કે આ વસ્તુ ફક્ત પર્યાવરણની દૃષ્ટિએ આપણે નથી જોવાની, એના આર્થિક અસરો પણ આપણે જોવાની છે. કારણ કે ભારત દેશની મોટી ભાગની વસ્તી આ તડકામાં કામ કરતી હોય છે, જેમને લઘુ ઉદ્યોગો, માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવાય, ખેડૂતો જેમના સ્મોલ લેન્ડ હોલ્ડિંગ છે, 5 એકડ કરતાં નાની લેન્ડ છે, એવા ઘણા બધા ખેડૂતો છે. એ લોકોને તડકામાં કામ કરવાનું હોય, એ ના કરી શકે, પ્રોડક્ટિવિટી ડાઉન જાય, ઉત્પાદન ઓછું હોય, આવક ઓછી હોય, કર્જ વધે અને પછી એ વિષચક્રમાં બધા ફસાય, જે આપણે આર્થિક દૃષ્ટિએ પણ સારું નથી. તો આ બધા પરિબળો ઉપર વિચાર કરીને તમે કીધું એમ સ્માર્ટ સિટી, ગ્રીન સિટી અને GIDCની આસપાસ પણ બહુ ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે ત્યાં કામ કરતા કામદારો માટે આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે એમની પ્રોડક્ટિવિટી ઉપર અસર ના થાય. બિલકુલ બિલકુલ સાચું. પ્રશાંતભાઈ, જે પ્રમાણે હમણાં જ એક જે અપીલ કરવામાં આવી છે PM દ્વારા પણ કે ના બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો, કે જે અત્યારે ચલો પેટ્રોલ ડીઝલના માટે તો બરાબર છે પણ તેની સાથે ગ્રીનરી માટે પણ ઘણું અત્યારે તો જે ફાયદાકારક છે. તો શું લાગી રહ્યું છે કે તેની ઉપર પણ વર્ક થવું બહુ જરૂરી છે કે કેમ? ઇઝ કેરિંગ આ પ્રિન્સિપલ આપણો જ પ્રિન્સિપલ છે, ઇન્ડિયાનો પ્રિન્સિપલ છે. શેરિંગ ઇઝ કેરિંગ, વસુદેવ કુટુંબકમ ને આ બધી વાતો પુસ્તકો સુધી હવે મર્યાદિત ના રહે. હવે એનું અમલ કરવાની જરૂર છે. કારણ કે મહાત્મા ગાંધીએ પણ કીધેલું, આપણી જરૂરિયાત માટે પૂરતા સાધનો છે પણ આપણી જે ઈચ્છાઓ છે એના માટે પૂરતા સાધનો નથી. અને ઈચ્છાઓ જો અસીમિત હશે, વધતી જશે સમય સાથે, તો એના પરિણામ ભોગવવા પડશે. આ વસ્તુ એટલે પ્રશાંતભાઈ આપણી જોડે બહુ બધા છે પણ તેનો કેવો, ક્યાં અને કેટલો ઉપયોગ કરવો ને એ ક્યાંક અત્યારે તો લોકોને ખબર નથી ને તે બાબત અત્યારે ચોક્કસથી જોવા મળતી હોય છે. તેના માટે પણ શું કહેવું આપનું? તો કારણ કે રિસોર્સિસ બધા છે પણ 80-20 રૂલ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રિસોર્સિસ છે 80% આબાદી માટે એ રિસોર્સિસ એને મળતા નથી. એ 20%, 10% આબાદી સુધી જ રિસોર્સિસ સીમિત છે. કારણ કે આપણે શહેરોમાં છીએ, આપણને એસી મળે પણ અત્યારે જુઓ એસી પણ કામ નથી કરી રહ્યા, એટલી ગરમી પડી રહી છે. બીજું, ઈચ્છાઓ વધી, ટેકનોલોજી વધી રહી છે તો ડેટા સેન્ટરો ઊભા થાય છે. હવે એક ડેટા સેન્ટરને ઓપરેટ કરવા માટે જે એનર્જીની અને જેટલા પાણીની જરૂર પડતી હોય છે એનાથી ઘણા બધા ગામોને પાણી મળી શકે ને એનર્જી મળી શકે. તો આપણે એક પ્રોમ્પ્ટ લખીએ ચેટ જીપીટીમાં કે રાઇટ અ મેલ ફોર ધીસ ઓન ધીસ એન્ડ ધીસ ટોપિક, એ પ્રોમ્પ્ટની અસર કેવી હોય છે એ જાણવા જેવી છે આપણી આ પેઢીને, અત્યારના લોકોને, અત્યારે જે વિદ્યાર્થીઓ છે એમને. બિલકુલ બિલકુલ. એક 30 સેકન્ડમાં એક મેસેજ પ્રશાંતભાઈ આપ દરેક લોકોને, ત્યારબાદ રચિતભાઈ. સો 30 સેકન્ડનો મેસેજ આ છે કે કાર પુલિંગ કરો. ગરમીમાં તમારી ગરમી વધી રહી છે એનું કારણ આપણે જ છીએ. અત્યારે પણ આપણે એક્શન લઈ શકીએ છીએ. વૃક્ષો વાવો. અને હા, ભારતની
અને ગુજરાતની સ્પેસિફિકલી તો આવું કલ્ચર હતો પાણીની પરબનું. બોટલ ખરીદીને પીવાનું કલ્ચર નહોતું આપણું, પ્લાસ્ટિકની બોટલ ખરીદીને. એ બધું ક્યાંક ભૂસાઈ ગયું છે. એના ઉપર પાછા આવો, કારણ કે આપણે આ બધી વસ્તુઓ ધર્મ સાથે પણ જોડાયેલી છે, તો એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે પ્રશાંતભાઈ. સાથે સાવચેતીને લઈને પણ દરેક લોકોને એક મેસેજ 30 સેકન્ડ. પહેલીની મુખ્ય અગત્યની વસ્તુ છે કે હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું છે. પીક હીટ 12 થી 4 ના સમયમાં આપણે બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે. ઘરને જે વાત કરી પ્રમાણે ઠંડુ રાખવાનો પ્રયત્ન કરીએ, કર્ટેન્સનો યુઝ કરીએ, એસી કુલર પોસિબલ હોય તો યુઝ કરીએ. મીલ્સ થોડા લાઇટ કરીએ, 2 ના બદલે 4 મીલમાં ડિવાઈડ કરીએ આપણું રૂટીન. ફ્રૂટ્સ પર થોડું વધારે ફોકસ રાખીએ, વોટરમેલન, મસ્કમેલન, ઓરેન્જ, કુકુમ્બર એટસેટ્રા. તો અને બાળકોનું આપણે વિશેષ ધ્યાન રાખીએ. જો આટલું કરશું તો આપણે અને આપણા પરિવારને ગરમીથી બચાવી શકીશું. બિલકુલ બિલકુલ રશીદભાઈ, પ્રશાંતભાઈ, બંનેનો આભાર. ચર્ચા વિચારણામાં જોડાવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હીટવેવ એલર્ટ મોડમાં હશે, પણ તેની સાથે સાવચેતી પણ બહુ જરૂરી છે. નિર્માણ ન્યૂઝ ફરી એકવાર અપીલ કરે છે કે ના, સાવચેતી રાખજો, કારણ કે ગરમીનું પ્રમાણ જે સતત વધી રહ્યું છે, આપણે જ આપણું સાવચેતી રાખવી બહુ જરૂરી પણ બની ગઈ છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો જા. નમસ્કાર. થેન્ક યુ રશીદભાઈ, થેન્ક યુ. Thank you.